GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા નગરમાં મિશન મંગલ દ્વારા તાલુકા પંચાયત તિલકવાડા ખાતે મહિલાઓ માટે કેસ ક્રેડિટ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન તાલુકામાં કાર્યરત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી। ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે 5 સખી મંડળોને 15 લાખ જેટલી લોનનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું। આ કેમ્પ દરમિયાન કુલ 52 જેટલી સખી મંડળોને 1,23,50,000ની લોન મંજૂર કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં બહેનો દ્વારા સખી મંડળ ચલાવવામાં આવતું હોય છે। આ સખી મંડળ દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વરોજગારી મળી રહે અને મહિલાઓ પોતાના પગભર ઊભી રહે અને સ્વરોજગારી મેળવી શકે તે માટે વિવિધ પ્રયાસ કરવામાં આવતા હોય છે। તે ઉપરાંત મહિલાઓને સિલાઈ કામ, અગરબત્તી બનાવટ, બ્યુટી પાર્લર ટ્રેનિંગ જેવી વિવિધ કોર્સની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે। આ મહિલાઓ વધુ પ્રગતિ કરીને સ્વરોજગારી મેળવી શકે તે માટે બેંક ઓફ બરોડા તરફથી મહિલાઓ માટે ઓછા વ્યાજે લોન આપવામાં આવતી હોય છે। આ યોજના વિશે માહિતીઓને સંપૂર્ણ મહિલાઓને માહિતગાર કરવા તિલકવાડા તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગાંધીનગર વડી કચેરીથી જનરલ મેનેજર ઓમદેવસિંહ ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો, તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને મહિલાઓ સાથે સીધો સંવાદ કરતા વધુમાં મહિલાઓ આગળ આવી અને સ્વરોજગાર માટે લોન મેળવી અને જીવનમાં પ્રગતિના પંથ ઉપર આગળ વધે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, ઓમદેવસિંહ ચુડાસમા, જનરલ મેનેજર આર્મ લાઇવલીહુડ અને NRLM અંતર્ગત કામગીરી કરું છું અને આજે તિલકવાડા ખાતે આપણે બહેનોનું કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં આપણી સ્વસહાય જૂથની બહેનોને નાણાકીય સહાય રોજગારી માટે અને નવી નવી ધંધાઓ માટે કામગીરી માટે જે નાણાકીય સહાય છે એમને કઈ રીતે પૈસાની સગવડ થઈ શકે અને વધારે લોન સપોર્ટ મળે અને બેન્કો સાથે જોડી અને પગભર થઈ શકે એ માટેની કામગીરી કરીએ છીએ। અને તિલકવાડામાં આજરોજ લગભગ 89 લાખ રૂપિયા જેવી લોન બેંક ઓફ બરોડા તરફથી અને બેંક ઓફ તિલકવાડા અને દેવળિયા બંને બ્રાન્ચ તરફથી આપવામાં આવેલી છે। અને નર્મદા જિલ્લો એક આપણો એસ્પાયરેશનલ બ્લોક્સ છે અને દરેક જિલ્લાની અંદર જે એસ્પાયરેશનલ બ્લોક્સ છે એના ઉપર ખાસ ફોકસ કરી અને ત્યાંના સ્વસહાય જૂથોને બેંકોને વધારે કેશ ક્રેડિટ કઈ રીતના આપી શકાય અને કઈ રીતે નાણાકીય સપોર્ટથી એમના જીવન ધોરણમાં વધારો લાવી શકાય એના માટેની પ્રવૃત્તિ ખાસ ગ્રામ વિકાસ તરફથી થઈ રહી છે। અને તેના અનુસંધાને આ કેમ્પનું આયોજન દરેક તાલુકાઓમાં થઈ રહ્યું છે અને વધારેમાં વધારે સ્વસહાય જૂથોને લોન મળે એ માટે સરકાર તરફથી બેન્કો તરફથી પ્રયત્ન થઈ રહ્યો છે કે જેથી વધારે લાઇવલીહુડ અને રોજગારી ઉત્પન્ન કરી શકાય।